સ્ટેશન તેમજ ધારી તાલુકાના મોણવેલ ગામવાડી વિસ્તારમાં 6 શખ્સોએ ગેંગરેપ કર્યો છે. આ અંગે ભોગ બનનાર પરિણીતાએ 6 ઈસમો સામે ગેંગરેપ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે, જેને પગલે વિસાવદર પીઆઈ એચ.બી. પટેલે ફરિયાદ દાખલ કરી છે અને આ બનાવમાં આગળની તપાસ SC/ST સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ હાથ ધરી છે. હાલમાં આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. હવે આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે, જ્યારે ભોગ બનનાર પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવામાં આવશે. જૂનાગઢમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને તડકો હજુ વધવામાં છે, ત્યારે ખાસ કરીને ફ્રીમાં ઠંડુ પાણી આપતા દેશી ફ્રીજ એટલે કે માટલાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હાલમાં બજારમાં 200 થી 350ની રેન્જના અલગ અલગ માટલા મળી રહ્યા છે. આ માટલાઓ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર નજીકના થાન બાજુથી આવે છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 14 માર્ચે લોક અદાલત યોજવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશ બીજી દવેના વડપણ હેઠળ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં મોટર અકસ્માત, બેંક લેણા, લગ્ન સંબંધિત સામાન્ય મારામારી જેવા મળી લોક અદાલત, સ્પેશિયલ સિટિંગ તેમજ પ્રી લિટિગેશન કેસો મળીને કુલ 3031 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર ઘણા લાંબા સમયથી ખોદકામ શરૂ થયું છે, જે હજુ સુધી પૂરું થવાનું નામ જ નથી લેતું. લાંબા સમયથી રોડ ન બનતા સ્થાનિક લોકો કોર્પોરેટરો સામે લાલઘૂમ બન્યા છે. આજે સ્થાનિક લોકો રોડ રસ્તાના મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેનર દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણય. ખેડૂતો અને ગ્રામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા કુલ ₹1423.4 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ગામ તેમજ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે, જેમાં ફેઝ 1ના 17 અને ફેઝ 2ના 12 કામો આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કર્યો હતો, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના આશરે 1,42,339 ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000 પેટે કુલ 29.63 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી હતી. મહાશિવરાત્રિ પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર ₹25માં બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી, જે છેલ્લા 3 વર્ષથી ભક્તોમાં વિશેષ પ્રિય બની છે. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી છે, જેમાં દેશભરના 16 લાખથી વધુ ભક્ત પરિવારોએ આજ સુધી આ પૂજામાં ભાગ લીધો છે, જે એક અનોખો વિક્રમ છે. ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિટી પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે અસરકારક કામગીરી કરી છે. આમાં કુલ 156 કેસ કરી સ્થળ પર જ 56,400નો દંડ વસૂલ કર્યો છે. સિટી પોલીસની આ કામગીરીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.